જૂનાગઢમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે। સેટેલાઇટ સર્વે મુજબ ખેતરમાં તુવેરનો પાક ન હોવાનું કહી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા। અચાનક રજીસ્ટ્રેશન રદ કરી નખાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ છે। એગ્રીટેક ડિજિટલ કંપનીને ઓનલાઈન ખરીદીની જવાબદારી સોંપાઈ છે। ખુલ્લા બજારમાં તુવેરના ભાવ માત્ર 1,300 રૂપિયા મળે છે। ખેડૂતોને 150 થી 200 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ઇન્ડિયા એગ્રોના માધ્યમથી ટેકાના ભાવે હાલ ખેડૂતોની તુવેર ખરીદવા માટેની મોસમ ચાલુ છે। જૂનાગઢ જિલ્લો ખેડૂતોના નામે ખરીદાતી તુવેર હોય કે મગફળી એક કૌભાંડનું હબ બની ગયું છે। કેટલાય તાલુકાની અંદર ખેડૂતોને ઓનલાઈન કર્યા પછી જે ગામની અંદર તલાટી મંત્રી છે તપાસ કરીને લખીને આપે છે, સિક્કો મારીને આપે છે કે ફલાણા ખેડૂતના ખેતરમાં તુવેરનું વાવેતર છે, અને એ એસીમાં બેઠેલા રાજ્ય સરકારના કર્મચારીઓ સેટેલાઇટના માધ્યમથી એમ કહે છે કે આમાં તુવેરનું વાવેતર નથી। આમને સેટેલાઇટથી દારૂ નથી પકડાતો ગુજરાતમાં, અને એને સેટેલાઇટથી ખબર પડી જાય છે કે ખેડૂતના ખેતરમાં તુવેર નથી। એ આ અધિકારીઓને સેટેલાઇટના માધ્યમથી એ ખબર નથી કે ખેડૂતોને પાકમાં ચોમાસામાં અતિવૃષ્ટિથી નુકસાન થયું છે, અને એને સેટેલાઇટના માધ્યમથી ખબર પડી જાય છે કે તુવેરનું વાવેતર નથી, અને એમને બ્લોક કરી દેવામાં આવે છે। આજે મેં જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવેલું કે જે ખેડૂતોનું બ્લોક થયું છે એનું અનબ્લોક કરાવવા માટે, એટલે કે ખોલાવવા માટે તમે તમારી જે ખરીદનાર એજન્સી છે ત્યાં લેખિત અરજી આપો। ખેડૂત અરજી દેવા જાય તો એનું કોઈ સાંભળવા વાળું નથી। મેં તુવેરની અરજી કરી હતી, છતાંય અમારી ત્યાં અમે તપાસ કરી 10 દિવસ પહેલા અરજી કરી હતી, ત્યાં તપાસ કરી તો એ લોકો કે તમારી ઓનલાઈન ઉપરથી કે રદ થઈ ગઈ છે। શું કારણથી રદ થઈ તો અમારે તો હવે આ તુવેરનું કરવાનું છે ને ત્યાં બેઠા બેઠા એમ કે તો તમારું ખેતરમાં તુવેર નથી તો અમારે ખેતરમાં હાલો અમે સાબિતી કરી બતાવી કે છે તુવેર, તો એનું શું કરવાનું? તો સરકારને કઈ મહેરબાની કરીને અમારી નાના ખેડૂતને મોટા ખેડૂતોની અરજી થઈને તુવેર લેવા વિનંતી, મહેરબાની કરીને એટલો આભાર તમારો। મેં ઓનલાઈન સરકારની જે જાહેરાતના મુજબ ટેકાના ભાવે ખરીદીની ઓનલાઈનની અરજી કરેલી હતી। અરજી કર્યા પછી અમને ટેલિફોનિક જાણ કે કોઈ પણ વસ્તુ કરી નથી, અને આજે અમારો માલ તૈયાર થઈ ગયો છે તો અમે જઈએ છીએ ત્યાં યાર્ડે એજન્સી વાળા પાસે કે ભાઈ અમને ટેલિફોનિક જાહેરાત કે કાંઈ કોઈ કર્યું નથી, તો એ લોકો અમને કોઈ પણ જાતનો જવાબ નથી દેતા, અને અમે ખેતીવાડી અધિકારીઓને લેખિત અરજી આપી તો અરજી સ્વીકારવા તૈયાર નથી। આ ખોટી રીતથી ખેડૂતોને હેરાન કરે છે આ ટેકાના ભાવે, અને આ સરકાર છે એ કોઈ પણ રીતની ખેડૂતની સરકાર નથી, આ વેપારીઓની સરકાર છે, અને ખોટા હેરાન કરવાનું કામ કરે છે આ સરકાર। અમારી રજૂઆત છે ઓનલાઈન કરવામાં જાહેરાત કરે, અને ઓનલાઈન જો જાહેરાત કરી હોય, ઓનલાઈન જે ખેડૂતે કરી હોય તેની તમામની ખરીદી કરી લે। ગઈકાલે કૃષિ વિભાગના એક પત્ર મુજબ 10,000 ખેડૂતો તુવેર રજીસ્ટ્રેશન વાળા ખેડૂતોને રદ કરવામાં આવ્યા છે, અને જેની યાદી દરેક મંડળીને મોકલવામાં આવી છે, અને એના માધ્યમથી ખેડૂતોમાં ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો છે। કારણ કે ડિજિટલના માધ્યમથી ખેડૂતે તુવેર નથી વાવી એવા જે પરિપત્રો થયા છે એ યોગ્ય નથી। કારણ કે ખેડૂતે પોતે જ પોતાનું 7/12 પાણીપત્રક, તલાટીનો અભિપ્રાય સાથે રાખીને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એવા સમયે આજે કંઈ રદ કરવામાં આવ્યા છે એ ગેરવ્યાજબી છે। માટે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જાય એમ છે। ગયા વર્ષે આ જ તુવેરના 2,000 રૂપિયા 20 કિલોના ખેડૂતોને મળ્યા હતા, એવા સમયે આજે 1,200-1,300 રૂપિયામાં આ તુવેર વેચાણ 20 કિલોની થાય છે, એટલે ખેડૂતોને 700-800 રૂપિયા તો આમે નુકસાની જાય એમ છે ગયા વર્ષ કરતા। એવા સમયે જ્યારે 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોને એક મણના 200-250ની નુકસાની જાય એમ છે।